12th સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 5 આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 5.6 એટલે કે સ્વાધ્યાય 5.6 શરૂ કરવાના છીએ 5.6 શરૂ કરતા પહેલા કેટલીક સમજૂતી મેળવીએ તો અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એમાં આપણે dy by dx શોધતા હતા તો ત્યારે dy by dx ક્યારે મળે કે y છે ને ઈ x ના સ્વરૂપમાં y ને x ના સ્વરૂપમાં રજૂ કરેલો હોય ઉદાહરણ તરીકે y બરાબર x વર્ગ એમ આપેલા હોય તો અહીંયા તમે dy by dx ગણો તો એના બરાબર આવશે x સ્ક્વેર નું 2x પરંતુ હવે જે છે હવે એટલે કે 5.6 માં y છે ને ઈ t ના વિધેયમાં હશે એટલે y એ t ના સ્વરૂપમાં હશે અને x છે ને એ t ના સ્વરૂપમાં રજૂ થયેલ છે તો આની ઉપરથી જો આપણને dy by dx ગણવાનું કે તો અહીંયા y જે છે એ t ના સ્વરૂપમાં છે તો આની માટે આપણે ગણશું dy by dt અને x જે છે એ પણ t ના સ્વરૂપમાં છે તો આની માટે આપણે ગણશું dx by dt તો dy by dx આપણે જ્યારે ગણવા હશે ત્યારે આપણે એનું સાદુરૂપ આમ આપશું કે dy by dt છેદમાં dx by dt તો આ રીત જે છે આ 5.6 ની રીત છે એટલે 5.6 માં આપણે આ પ્રકારના દાખલા જે છે એ ગણવાના છે તો આ સૂત્ર જે છે એ યાદ રાખજો અને આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે આગળ જોઈએ તો 5.6 જે છે એનો પહેલો દાખલો x અને y જે છે એ અચલનો લોપ કર્યા વગર એટલે કે dy by dx શોધવાનો છે એમાં x બરાબર જે છે અહીંયા આપ્યા છે 2at અને y બરાબર જે છે અહીંયા આપ્યા છે a t ની 4 ઘાત તો આની ઉપરથી મારે dy by dx શોધવાના છે જુઓ મારે ગણવાના છે dy by dx તો અહીંયા તમે જુઓ x છે ને એ t ના વિધેય તરીકે છે અને y છે એ પણ t ના વિધેય તરીકે છે તો આની ગણતરી હું આ રીતે કરીશ કે અહીંયા dy by dt છેદમાં dx by dt તો dx by dt એટલે કે x નું t પ્રત્યે વિકલન થશે એટલે બાકીના બધા અચળ રહેશે તો અહીંયા 2a into dt upon dt તો આના બરાબર આવશે 2a એ જ રીતે જો હું dy by dt ગણું તો a into d by dt of t ની 4 ઘાત એટલે અહીંયા a ગુણ્યા 4 t ની 3 ઘાત એટલે આના બરાબર આવશે 4a t નો ઘન તો આ જે કિંમત આવી છે dy by dt ની એ જ રીતે અહીંયા આ જે કિંમત આવી છે dx by dt ની આની ઉપરથી dy by dx ગણવું હોય તો dy by dt ની કિંમત મૂકીએ તો અહીંયા
4a t ની 3 ઘાત છેદમાં 2a આનું સાદુરૂપ આપીએ એટલે a કેન્સલ થઈ જશે 4 ના છેદમાં 2 એટલે અહીંયા આવશે 2 t નો ઘન તો આ રીતે આપણે એનું સાદુરૂપ જે છે એ પહેલા દાખલાનું આપી શકીએ બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં x બરાબર a cos theta y બરાબર b cos theta તો dy by dx ગણવા માટે મારે અહીંયા જરૂર પડશે dy by d theta upon dx by d theta તો dx by d theta એટલે કે x નું theta પ્રત્યે વિકલન કરવું પડશે તો a અચળ રહેશે cos theta નું અહીંયા થશે minus of sin theta એટલે dy x by d theta જો જોવા જાવ તો minus a sin theta આ રીતે થશે dy by d theta જો જોઈએ તો dy by d theta બરાબર અહીંયા minus b of sin theta તો અહીંયા dy by d theta આપણે જો જોઈએ તો minus b sin theta આગળ એનું સાદુરૂપ આપીએ તો dy by dx બરાબર minus of b sin theta છેદમાં minus of a sin theta અહીંયા sin theta કેન્સલ થશે તો આના બરાબર આવશે dy by dx બરાબર b upon a ઋણ નિશાની છે ઈ તો પ્લસ થઈ જશે આગળ જોઈએ નેક્સ્ટ ત્રીજો x બરાબર આપ્યા છે sin t અને y બરાબર cos 2t સેમ વે જ્યારે આપણે dy by dx ગણવા હોય તો સૌથી પહેલા ગણવા પડશે dy by dt અને dx by dt તો x નું t પ્રત્યે વિકલન કરીએ એટલે કે dx by dt ગણીએ તો sin t જે છે એનું થશે cos t dy by dt ગણીએ તો cos 2t જે છે એનું થશે sin 2t into d by dt of 2t આનું સાદુરૂપ આપીએ minus of sin 2t અને આ 2t જે છે એનું થશે 2 અહીંયા minus 2 into sin 2t આ રીતે રહેશે આગળ જોઈએ આનું સાદુરૂપ અહીંયા મૂકીએ કિંમત તો dy by dt એટલે અહીંયા આવશે -2 sin 2t છેદમાં cos t તો આ જે છે ઈ ત્રીજા દાખલાનો ફાઇનલ આન્સર છે દાખલા નંબર 4 જોઈએ દાખલા નંબર 4 જે છે એનો ક્વેશ્ચન છે x બરાબર 4t y બરાબર 4 upon t સેમ વે dy by dx ગણવાના છે તો અહીંયા આના બરાબર આવશે dy by dt dx by dt તો x બરાબર 4t આપ્યા છે તો અહીંથી dx by dt લગાડીએ આપણે એટલે 4 into d by dt of t તો અહીંયા આવશે 4 dy by dt લગાડીએ તો dy by dt બરાબર અહીંયા આવશે 4 into પહેલા આને સિમ્પ્લિફાય કરીએ એટલે ઈઝી વે થી તમને સમજાય તો આ જે છે એને આપણે પહેલા આમ લખી શકીએ y is equal to 4 into t raised to -1 હવે જ્યારે આનું t થી વિકલન કરીએ
ત્યારે 4 આ -1 જે છે આગળ આવશે અને t ની 1 ઘાત ઓછી થશે એટલે અહીંયા આવશે -4 t raised to -2 આના બરાબર થશે -4 ના છેદમાં t². તો dy/dt જે છે અહીંયા આવશે -4 ના છેદમાં t² આના છેદમાં 4 સાદુરૂપ આપીએ એટલે -4 છેદમાં 4t². 4 4 કેન્સલ થશે -1/t². તો આ જે છે એ ચોથાનો જવાબ છે. આગળ જોઈએ દાખલા નંબર 5. ક્વેશ્ચન નંબર 5. તો પાંચવામાં આપ્યું છે x બરાબર cos θ minus cos 2θ. y બરાબર sin θ minus sin 2θ. તો અહીંયા dx/dθ ગણીએ તો cos θ નું થશે minus of sin θ minus of sin 2θ અને 2θ નું પાછું ચેઇન રૂલ થી 2 એટલે અહીંયા આવશે minus of sin θ plus 2 sin 2θ. સેમ વે જ્યારે dy/dθ ગણીએ ત્યારે sin θ જે છે એનું થશે cos θ minus cos 2θ sin 2θ નું પાછું ચેઇન રૂલ થી 2θ નું 2 થશે. અહીંયા સાદુરૂપ આપીએ તો cos θ minus 2 cos 2θ. આ જે છે એ dy/dθ અને dx/dθ આપણે ગણેલા છે. હવે આપણે ગણવાના છે dy/dx. તો dy/dx બરાબર આપણે આ રીતે લખી શકીએ dy/dθ upon dx/dθ. dy/dθ બરાબર અહીંયા cos θ minus 2 cos 2θ છેદમાં minus of sin θ plus 2 sin 2θ આ રીતે આવશે. આગળ જોઈએ દાખલા નંબર 6. માં x બરાબર a into theta minus sin theta, y બરાબર a કૌંસમાં 1 plus cos theta. તો અહીંયા dx/dθ ગણીએ a જે છે એમ નમ રહે, theta જે છે એનું થશે 1, sin theta છે એનું થશે cos theta. અહીંયા dy/dθ ગણીએ a છે એમ નમ રહે, 1 નું જગ્યાએ 0, cos theta નું અહીંયા થશે minus of sin theta એટલે અહીંયા આવશે minus a sin theta. તો બંને જે છે એ મળી ગયા છે. આની ઉપરથી હવે dy/dx જે છે એ ગણવાનું બાકી છે. તો dy/dx કઈ રીતે ગણી શકાય? તો dy/dx જે છે એ ગણીએ dy/dx બરાબર dy/dθ છેદમાં dx/dθ. તો આના બરાબર આવશે minus of a sin theta છેદમાં a into 1 minus cos theta. આગળ સાદુરૂપ આપીએ minus of a sin theta જે છે એની જગ્યાએ સૂત્ર આવશે 2 sin theta by 2 cos theta by 2. નીચે ડિનોમિનેટર માં 1 minus cos 2 theta આના બરાબર આવશે 2 sin square theta by 2. સાદુરૂપ આપીએ એટલે a કેન્સલ થઈ જશે, આ 2 કેન્સલ થઈ જશે, એક વખત sin કેન્સલ થઈ જશે. અહીંયા આવશે minus cos theta by 2 છેદમાં sin theta by 2.
cos ના છેદમાં sin એટલે અહીંયા આવશે minus of cot theta by 2. તો છઠ્ઠો દાખલો અહીંયા પૂરો કર્યો. દાખલા નંબર 7. દાખલા નંબર 7 dy by dx જ મેળવવાના છે. sin cube t છેદમાં વર્ગમૂળ of cos 2t. ધ્યાનથી જુઓ રકમ. y બરાબર cos cube t છેદમાં વર્ગમૂળ of cos 2t. ચલો તો હવે dx by dt પહેલા ગણીએ. તો dx by dt ગણતી વખતે પહેલા ભાગાકારનો નિયમ લાગશે, એટલે કે વર્ગમૂળમાં cos 2t એમના એમ રહેશે ગુણ્યા d by dt of sin cube t minus sin cube t d by dt of under root cos 2t છેદમાં cos 2t નો સ્ક્વેર. આગળ જોઈએ. અંડર રૂટ cos 2t જે છે એમનું એમ રહેશે. sin 2t જે છે sin ક્યુબ જે છે એનું થશે 3 sin સ્ક્વેર t, પાછું sin t નું ચેઇન રૂલ થી થશે cos t minus sin ક્યુબ t. હવે અંડર રૂટ cos 2t તો જો એનું આપણે રફ કરીએ કે d by dt of cos 2t raised to 1 by 2. તો અહીંયા આમ આવશે 1 by 2 cos 2t raised to minus 1 by 2. આ તમને ખ્યાલ હશે 1 by 2 minus 1. હવે આના કેસમાં પાછું ચેઇન રૂલ જે છે એ એપ્લાય થશે, એટલે હવે અહીંયા આવશે d by dt of cos 2t. એટલે આને આપણે આમ લખી શકીએ 1 by 2 into under root cos 2t. અહીંયા cos 2t જે છે એનું થશે minus of sin 2t અને 2t જે છે એનું થશે 2. એટલે આખું જો સાદુરૂપ આપવા જઈએ તો આનું આવશે minus 2 sin 2t છેદમાં 2 into under root cos 2t. આ બે કેન્સલ થશે એટલે આના બરાબર આવશે minus of sin 2t છેદમાં વર્ગમૂળમાં cos 2t. તો આ કિંમત અહીંયા મૂકીએ આપણે. આનું વિકલન જે છે એ આ રીતે આવશે કે minus of sin 2t છેદમાં વર્ગમૂળમાં cos 2t. આખું જે પદ છે એના છેદમાં આવશે cos 2t. તો અહીંયા જો સાદુરૂપ આપવા જઈએ તો આનું સાદુરૂપ જે થશે એ થશે 3 sin square t cos t વર્ગમૂળમાં cos 2t માઇનસ આ જે છે એનો લસા લઈએ એટલે આ જે પદ જે છે ઈ આની સાથે ગુણાશે અને આની સાથે ગુણાશે એટલે આનું વર્ગમૂળ જે છે ઈ નીકળી જશે. એટલે અહીંયા જે છે આ વર્ગમૂળ નીકળી જશે અને અહીંયા આ રીતે આવશે cos 2t માઇનસ આ માઇનસ ને આ માઇનસ બે પ્લસ થશે એટલે કે sin cube t into sin 2t. ઈ જ પદ જે છે એ નીચે જશે ગુણાકારમાં એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં
cos 2t ગુણાકારમાં cos 2t. આનું આગળ સાદુરૂપ આપીએ એટલે 3 sin square t into cos t into cos 2t plus sin cube t into sin 2t આખાના છેદમાં જો આ પદનું આપણે સાદુરૂપ આપીએ આ, તો ઈ પદ માટે આપણે આ રીતે લખી શકીએ કે cos 2t બરાબર 1 વત્તા 1/2 એટલે અહીંયા આમ આવશે કે cos 2t raised to 3/2. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે cos 2t એની 3/2 ઘાત. તો આ તો થયું dx/dt નું પદ. આ જ રીતે તમે dy/dt તમારે જાતે ગણવાનું છે. હું એનો ફાઇનલ આન્સર શું આવશે એ અહીંયા કહી દઉં છું. આ જ રીતે તમે જો dy/dt જો ગણવા જશો તો dy/dt જે છે આ આપણે dx/dt ગણ્યા. dy/dt જો તમે ગણવા જાઓ તો dy/dt બરાબર આ રીતે આવશે -3 cos square t sin t cos 2t plus cos cube t into sin 2t એમાં cos 2t ની 3/2 ઘાત. આનું સિમ્પ્લિફિકેશન તમારે જાતે દેવાનું છે. હવે જ્યારે આપણે dy/dx ગણીએ તો dy/dx બરાબર અહીંયા આવશે dy/dt છેદમાં dx/dt. તો એના બરાબર આપણે જ્યારે પદ મૂકીએ ત્યારે જુઓ તમે બંનેના છેદ જે છે એ સરખા છે એટલે ઈ તો ઉપર નીચે કેન્સલ થઈ જશે. તો બાકીના જે પદ છે એને આપણે સાદુરૂપ આપીને મૂકતા જોઈએ. તો અહીંયા cos cube t sin 2t minus 3 cos square t sin t cos 2t છેદમાં dx/dt વાળું પદ આવશે એટલે કે 3 sin square t cos t cos 2t plus sin cube t into sin 2t. હવે અંશ અને છેદને cos cube t વડે ભાગીએ એટલે જુઓ તમે અહીંયા અંશ અને છેદને cos cube t વડે ભાગીએ આગળ સાદુરૂપ જો આપીએ તો અહીંયા જુઓ આ કેન્સલ થઈ જશે
તો એના માટે આ રીતે પદ આવશે, અહીંયા ઉપર રહેશે sin 2t minus 3. તો અહીંયા બે ઘાત કેન્સલ થઈ જશે, એક ઘાત રહેશે, એ sin t ના અપોનમાં કરો એટલે ન્યા આવશે tan t into cos 2t. નીચે અહીંયા એક પદ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 3 tan square t into cos 2t plus અહીંયા આવશે tan cube t into sin 2t. અહીંયા લખીએ કે અંશ છેદને cos cube t વડે ભાગાકાર કરતા. હવે જે જગ્યાએ તમને આ સૂત્ર ખબર છે કે sin 2t જો હોય તો એની માટે આપણે આ રીતે લખી શકીએ કે 2 tan t upon 1 plus tan square t. અને જો cos 2t હોય તો એની માટે આ રીતે આવશે 1 minus tan square t છેદમાં 1 plus tan square t. તો આ પરિણામનો ઉપયોગ કરીએ છીએ. તો હવે અહીંયા sin 2t છે એની જગ્યાએ e મૂકીએ તો જો 2 tan t upon 1 plus tan square t minus 3 tan t અહીંયા 1 minus tan square t upon 1 plus tan square t આખાના છેદમાં 3 tan square t cos 2t એટલે અહીંયા આવશે 1 minus tan square t upon 1 plus tan square t plus tan cube t upon 2 tan t છેદમાં 1 plus tan square t. આગળ જે છે એ આનું સાદુરૂપ આપીએ તો જો 1 plus tan square t છે એ બધાયના છેદમાંથી જે છે એ કેન્સલ થઈ જશે. જુઓ તમે, એટલે અહીંયા જે ઉપર જે પદ બચશે એ આવું હશે કે 2 tan t minus 3 tan t into 1 minus tan square t નીચે એટલે કે છેદમાં 3 tan square t કૌંસમાં 1 minus tan square t plus tan cube t into 2 tan t. તો આમાંથી જે છે એ જે પદ કોમન નીકળે એને કોમન કાઢી નાખીએ અને સાદુરૂપ આપશો એટલે અહીંયા જવાબ આવશે 1 minus 3 tan square t છેદમાં 3 tan t minus tan cube 3. આ જે છે સાદુરૂપ તમારે જાતે સિમ્પ્લિફિકેશન કોમન કાઢીને આપવાના છે અને આનો જે છે એ જવાબ આવશે cot 3t minus of, કારણ કે cot 3t જે છે એનું સૂત્ર છે. તો આ લેક્ચર જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આની પછીના લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધશું દાખલા નંબર 8. થેન્ક યુ.